વાક્ય 41 કાલે 40 સુધી પૂરા કર્યા. વાક્ય 41 એમાં કૃપાલદેવ કહે છે, दुखी हो, वाक्य 41, दुखी हो तो આજની આજીવિકા જેટલી આશા રાખી આજના દિવસમાં પ્રવેશ કરજે. દુઃખી હો તો આજની આજીવિકા જેટલી આશા રાખી આજના દિવસમાં પ્રવેશ કરજે. જો તું દુઃખી છે એટલે પાપનો ઉદય ના કારણે તું દુઃખી છે, તો આજીવિકા તો મેળવી પડે, એટલા પૂરતો જ પ્રયત્ન કરજે. વિશેષ મેળવવા માટે જાવા મારીશ નહીં તો જે હશે તે પણ જતું રહેશે. એટલે જો દુઃખી છે પાપ કર્મના ઉદય, તો આજીવિકા જેટલી માત્ર આશા રાખીને આજના દિવસમાં પ્રવેશ કરજે. એમાં વિવેચનમાં કે છે, દુઃખી હોવાનું કારણ પાપનો ઉદય છે. પાપના ઉદયમાં પણ આજીવિકા તો નિભાવવી પડે, મેળવવી પડે, તે વગર છૂટકો નથી. ખાવા પીવાની જોઈએ તેટલી જરૂરિયાતો તો આજે મેળવવી પડશે, પણ તેથી વિશેષ મેળવવા એટલે વિશેષ ભેગું કરવાની આકાંક્ષાએ ફાંફા મારવા નહીં, અથવા લાભની ઈચ્છાએ જે કંઈ પાસે હોય તે વેપાર કે સટ્ટા વગેરેમાં ધન રોકશે, તે બધું પાપનો ઉદય હોવાને કારણે અવળું પડશે, અને કંઈક હશે તે પણ જતું રહેશે, કોઈ બેસશે. માટે પાપના ઉદયમાં બહુ સાચવીને પ્રવર્તવા જેવું છે. એમ કે સૌભાગભાઈને કૃપાલવે કીધેલું કે પાપના ઉદયમાં વિશેષ ઝાવા મારવા નહીં, ભક્તિ સત્સંગ કરવો, પણ વિશેષ મેળવવાની આકાંક્ષા ન રાખવી. આજીવિકા પૂરતું મળે તો સંતોષ માનવો. તે વખતે પાપનો ઉદય હોય તે વખતે કોઈનો ઉપકાર કરવા જઈએ તો પણ અવળું પડે, અને દુશ્મન જેવા લાગી. આપણે કોઈનું ભલું ઈચ્છીએ પણ એનો પણ વિપરીત અર્થ થાય કે એને કંઈ લેવું હશે માટે કરે છે. એટલે પાપના ઉદયમાં ઉપકાર કરવા જઈએ તો પણ અવળું પડે ને દુશ્મન જેવા લાગીએ, એ પૂરો પાપના ઉદયને કારણે છે. આવા વખતે બીજી લોભ આદિકની પ્રવૃત્તિ ઓછી કરવી કે છોડી દેવી. જેટલું શક્ય હોય તેટલું ધર્મ ધ્યાનમાં ચિત્ત લગાવવાનો પુરુષાર્થ કરવા યોગ્ય છે, જેથી પાપ શમે અથવા પાપના દરિયા ઓછા થાય કે પુનરુપણ થઈ જાય. એટલે આવા વખતમાં ધર્મ ધ્યાનમાં ચિત્ત લગાવવાનો પુરુષાર્થ કરવો. દુઃખી હોય તો પણ બહુ દોડ ન કરતા જેટલો લાભ મળે તેમાં સુખ માનવું યોગ્ય છે, જે મળે એમાં સુખ માનવું યોગ્ય છે. તેથી સુખી રહેવાશે. સંતોષી નર સદા સુખી. આવા વખતમાં એટલે પાપના ઉદયમાં બહુ ઝાવા નાખવાની મળે નહીં. એકવાર દ્રષ્ટાંત છે કે જ્યારે ભાગ્ય વિપરીત હોય ત્યારે કોઈ તેને આપી ન શકે. એકવાર એક પતિ પત્ની એક શહેરમાંથી બીજા શહેરમાં જતા હતા. રસ્તામાં ગરીબ હતા બિચારા. એની અત્યંત ગરીબાઈ જોઈ અને તે જંગલમાં રહેલ યક્ષણીએ પોતાના પતિ યક્ષને એમ કહ્યું કે આ કેટલા ગરીબ છે, એને તમે કંઈ આપો. ત્યારે યક્ષ કહે, એના ભાગ્યમાં જ નથી. હું આપીશ તો પણ એને નહીં રહે એની પાસે. તો કે તમે આપી તો જુઓ, આપ્યા વગર શું ખબર પડે. એટલે એને દેવે એક કુંડલ સોનાનું સારું એવું મોટું બનાવી કંઈ દાગીણા જેવું, અને એને જાય છે રસ્તામાં જ આગળ મૂકી દીધું. રસ્તામાં જ
હવે એના ભાગ્યમાં જ નહીં, એટલે એને તેના નજીક આવે છે ત્યારે એવી મતિ સૂજી કે આ જગતમાં જે આંધળા હોય એ આંધળા કેવી રીતે ચાલે, એમ આપણે ચાલી જોઈએ તો કેવું લાગે આપણને. એમ કરીને એ કુંડલ પાસે આવવાનું થયું ત્યારે બેને બુદ્ધિ એવી સૂજી કે આંખો મીચી દીધી. પછી આંખો મીચીને ચાલવા લાગ્યા. થોડે સુધી ચાલ્યા એટલે પેલું કુંડલ તો ગયું પાછળ. એટલે પછી યક્ષે કહ્યું, જોયું એના નસીબમાં જ નથી, કેમ કે બુદ્ધિ કર્માનુસારિણી, બુદ્ધિ કર્મને અનુસાર બુદ્ધિ સૂજે, એના ભાગ્યમાં જ નથી. એટલે બુદ્ધિ જ એને આવી સૂજી કે આંધળાઓ જ્યારે આંખ ન હોય તે કેવી રીતે ચાલે, આપણે જોઈએ. એમ ભાગ્ય વિના મળતું નથી, અને મળે તો ટકતું નથી. એવી રીતે જ એક બીજા ગરીબને જોઈને એક જણે કહ્યું કે આને તમે કંઈ આપો ને, તો એને રત્ન ચિંતામણી આપ્યો. પણ એણે કીધેલું દેવે કે એના ભાગ્યમાં નથી, અર્થાત એનાથી એને ફાયદો નહીં થાય. એટલે એક વહાણમાં એ બીજે ગામ જાય છે, એ હંમેશા પાસે જ રાખે કે આ રત્ન ચિંતામણી ક્યાં મૂકું, કોઈ લઈ લે તો. પણ એ વહાણની અંદર જ રાતના ચાંદનીના સમયે એને જોવાનું મન થયું કે મારો રત્ન ચિંતામણી આ ચાંદનીમાં કેવો ચમકે છે. એ પણ જહાજમાં ત્યાં કિનારા ઉપર જઈ અને આમ હાથમાં આમ કરી જોવા લાગ્યો કે આ ચાંદણી આમ તેમ ફેરવે, પેલા પાસાઓ વિશેષ ચમકે, એટલે એને આમ ફેરવતા જ એ સમુદ્રમાં પડી ગયો. એમ ભાગ્યમાં ન હોય તો ગમે એટલો પુરુષાર્થ કરે એટલે મળતું નથી. એટલે ભાગ્યનો ઉદય ન હોય, અર્થાત વિપરીત ઉદય હોય, ત્યારે ભક્તિ સત્સંગ કરવા પણ વિશેષ મેળવવા માટેનો પુરુષાર્થ કરવો વ્યર્થ છે. સૌભાગભાઈને એટલે કૃપાલુ કહ્યું કે વિશેષ તમે જવા મારશો નહીં, આવો ઉદય છે તમારે, માટે સમતા ભાવે જે મળે એમાં સંતોષ રાખો. આ પ્રમાણે કૃપાલદેવ કહ્યું. પુષ્પમાળાનું 41મું વાક્ય, દુઃખી હો તો આજની જ આજીવિકા જેટલી આશા રાખી આજના દિવસમાં પ્રવેશ કરજે. આ બધા વાક્ય સવારના શૌચ ક્રિયા કરતા પહેલા વિચારી જવા માટે કૃપાલદેવે કહ્યું કે જો તું વકીલ હોય, શેઠ હોય, કે રાજા હોય, કે સ્ત્રી હોય, કે બાળક હોય, કે વૃદ્ધ હોય, કે તું દુઃખી હોય, કે પૈસાદાર હોય, તો તારે શું કરવું આજના આખા દિવસમાં, એ બધું પહેલાં વિચારી જા અને પછી પ્રવૃત્તિમાં લાગજે. પછી શું કરવું એ આવશે, પછી ભક્તિ કરવી અને પછી બીજી પ્રવૃત્તિ કરવી એ બધું આગળ જણાવશે. આ તો પહેલા વિચારવા માટે કહે છે. આ પ્રમાણે 41મું વાક્ય પૂરું થયું. હવે 42મા વાક્યમાં કૃપાલદેવ લખે છે,